અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના પડકારો વધી રહ્યા છે। હવે બજરંગ દળે કર્યો છે પ્રચંડ વિરોધ। અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ વિવાદોના વંટોળમાં ફસાઈ છે, ત્યારે ફરી બજરંગ દળના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો। બજરંગ દળના આગેવાનોનો આરોપ છે કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રગાન બંધ કરવાની સાથે વાલીઓ પર ચોક્કસ પુસ્તકો ખરીદવાનું દબાણ કરાય છે। આ શૈક્ષણિક સંસ્થામાં ઇસ્લામિક પ્રચાર પ્રસાર બંધ થાય, ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને અહીંથી દૂર કરવામાં આવે અને આ શાળાની અંદર પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે। અમારી 3 માંગણીઓ છે। વિરોધ પ્રદર્શન દરમિયાન સ્કૂલના દરવાજા બંધ કરી દેવાતા કાર્યકરો ગેટ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને કથિત રીતે તાળા તોડી નાખ્યા હતા। સ્કૂલ પરિસરમાં વધતા જતા તણાવ અને હોબાળાને જોતા બોડકદેવ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને કાયદો વ્યવસ્થા જાળવવા કવાયત હાથ ધરી। गेट होय के मोटा किल्ला होय ए तोड़ीने बी આપણે અમારું જે કામ છે અમે સાર્થક કરીશું। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ સ્કૂલના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓમાં ભારે નારાજગી હતી, જેમાં નવો વિવાદ ઘડતા વાલીઓ અને સંગઠનનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે।